મળતી માહિતી મુજબ જૂનાગઢ તાલુકાના ખાડિયા ગામ નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ડુંગરપુરના રહેવાસી રફીકસા કમરસા રફાઈ નામના યુવક પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં આરોપી તરીકે મિલન સોલંકી અને અનિલ ગુજરાતીનું નામ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને ઝડપભેર કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર રફીકસા કરીમસા રફાઈ જે ડુંગરપુરના રહેવાસી છે, તેઓ તારીખ 16/4/26ના રોજ પોતાના ઘરે હોય છે। એ સમય દરમિયાન આ કામના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેઓના ઘરે આવે છે અને તેઓને ધના મહારાજના આશ્રમ ખાતે આવવાનું જણાવે છે। આ સમય દરમિયાન બંને આરોપીઓ અને મરણ જનાર ધના મહારાજના આશ્રમ ખાતે હોય છે અને તે સમય દરમિયાન તેઓને શાબ્દિક બોલાચાલી થતાં અને આવેશમાં આવીને મારામારી થતાં મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓ ત્યાં બાજુમાં એક લોખંડનો સળિયો પડેલો હોય છે, તેના વડે આરોપીને માર મારે છે, જેમાં માથામાં એક વાર કરે છે, જેના કારણે તેઓને માથામાં ઈજા થાય છે। આ ઉપરાંત તેઓના પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થાય છે અને આરોપી જે છે એ ફરિયાદી જે છે મરણ જનાર તે મૃત્યુ પામે છે, જેના કારણે મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓને સદર બાબતની પોલીસને જાણ થતાં તેઓને સામાન્ય ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આ ઉપરાંત અન્ય જે તપાસની કાર્યરીતિ છે તે હાલ ચાલુ છે। શું કરવા આ ત્રણેય સાથે ગયા હતા? કોઈ સામે આવ્યું છે કોઈ બીજી વાત? હાલ પ્રાથમિક તપાસમાં તેઓ કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવું હોય તે બાબતે તેઓ ભેગા થયેલ હતા તેવી પ્રાથમિક માહિતી છે। સાહેબ, મરણ જનાર શું કામ કરે છે? મરણ જનાર એ સામાન્ય છૂટક મજૂરી જ કરતા હોઈએ છે। સાહેબ, આરોપીમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ ખરો બંનેમાંથી? જે મિલન સોલંકી નામના જે વ્યક્તિ છે તેઓના ઉપર સામાન્ય ગુનાઓ છે।